જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. સૌ પ્રથમ અહીંના મંચ ઉપર ઉપસ્થિત અને એક પ્રેરણા સ્ત્રોત સમાન શ્રી કાનજીભાઈ ભાલાળા તથા ઉપસ્થિત બધા અતિથિ મહેમાનો અને આટલી સવારે એક કોઈ વિષય ઉપર કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન લેવા માટે પોતાને તૈયાર કરવા એવા આપ સૌને હું સ્વાગત કરું છું અહીંયા અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી એ બદલ હું બધાનો થેન્ક યુ કરું છું. ધન્યવાદ. અને જ્યારે મારી પાસે સૌ પ્રથમ શ્રી સંજયભાઈ જે અમારી સાથે હોંગકોંગમાં છે એમણે જ્યારે પ્રસ્તાવ મને મૂક્યો કે તમે અહીંયા જશો અને તમે આ રીતના વાત કરશો તો મને થોડો સંકોચ થયો હતો, કારણ કે હું તમારી જેમ જ તે સાંભળવાવાળો વ્યક્તિ છું, કારણ કે મને પણ રોજે શીખવામાં જ રસ છે. એટલે હું પહેલાં ડિસ્ક્લેમર આપી દઉં કે હું વિદ્યાર્થી જીવન સાથે સદાકાળ સંકળાયેલો વ્યક્તિ છું. એટલે મને ખબર નથી કે મારી લાયકાત અહીંયા ઊભા રહેવાની છે કે નહીં, પણ બે કારણોથી હું અહીંયા આવવા માટે તૈયાર થયો હતો. પહેલું કારણ એ હતું કે જો મારી જેવું જ બધા વિચારે તો અહીંયા આવશે કોણ, અને પોતાના જીવનમાં કરેલા જે પણ નાના મોટા અનુભવો જો આપણે એકબીજા સાથે શેર નહીં કરીએ તો આપણે એકબીજા પાસે શીખશું શું. એટલે ઇમ્પોર્ટન્ટ હતું કે હું આવું, કારણ કે મેં પણ કોઈને સાંભળેલા છે, એટલે એ મારી જવાબદારીમાં થઈ જતું હતું, એટલા માટે હું આવ્યો. અને બીજું એ હતું કે મને પણ એવા વિષયો ટ્રાય કરવાનો શોખ છે કે જે મેં ક્યારેય ન કર્યા હોય. એટલે આ ફર્સ્ટ ટાઈમ હું બી કરી રહ્યો છું, એટલે મારાથી કોઈ ભૂલ થાય તો તમે બધા મને માફ કરજો. લંડન બિઝનેસ સ્કૂલમાં જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ઇન્વાઇટ થયો હતો લેક્ચર માટે, એ પણ મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું, પણ મેં મારી જિંદગીમાં હંમેશા મારી કંપનીને રિપ્રેઝેન્ટ કરી છે. મારા પોતાના અનુભવો મેં ક્યારેય કોઈને શેર નથી કર્યા. એટલે ગમે ત્યાં હો મારી કંપનીના એક્સપિરિયન્સો, અમારી કંપનીની જે પ્રોડક્ટો હોય અને જીવનકાળ દરમિયાન માર્કેટિંગ અને સેલ્સ અને એડવર્ટાઇઝમેન્ટ સાથે જોડાયેલો વ્યક્તિ છું, ક્રિએટિવિટી સાથે જોડાયેલો વ્યક્તિ છું. પણ આ બધું મને ત્યારે જ મળ્યું જ્યારે મેં લાઈફમાં એક વસ્તુ ઉપર ફોકસ કર્યો હતો, અને એ હતું મને પોતાને એવી વસ્તુઓ ફીડ કરવી કે જે મને દોડાવે, કે જે મને રોજે સવારે ઉઠવાનું કોઈ કારણ આપે અને મને કોઈને કોઈ રીતે મારા કામમાં સારું રિઝલ્ટ લાવવું એના માટે તૈયાર કરે. અને એના માટેનો જે સૌથી મોટો મંત્ર હતો એ ફિટનેસ હતો, કારણ કે જો તમારું શરીર સ્વસ્થ હોય તો તમને વિચારો પણ સ્વસ્થ આવી શકે. ગેરંટી નથી આવે, પણ આવી શકે, શક્યતાઓ ઘણી છે. કારણ કે તમે જો પોતાને એક એવા સ્ટેજમાં લાવીને મૂકી દો કે જ્યાંથી તમે પોતાને રિવર્સ જવાની કોઈ વ્યવસ્થા ન હોય તો તમે ઘણી જગ્યાએ મુશ્કેલીમાં આવી જાઓ છો. મને યાદ છે 2014માં હું મારા થોડા અનુભવો શેર કરીશ આ વિષય માટેના, કારણ કે એ જ હું તમને આપી શકું એમ છું. કારણ કે હું બીજા વિષયો કોઈના કોટ્સ લઈને આવીશ કે કોઈ બીજું લઈને આવીશ તો તમને એ તો અવેલેબલ છે બધે, અને કદાચ તમે મારું સાંભળવા માટે આવ્યા હશો હું આશા રાખું છું. 2014માં મારું વજન 100 કિલો પ્લસ હતું. હા, અને મને એક સમયે મારા પોતાના ઉપર નફરત થઈ ગઈ હતી કે હું આ શું કરી રહ્યો છું. સક્સેસ હતી લાઈફમાં, પણ આગળ શું એની કોઈ ખબર નહોતી. એટલે થાકી જવાય, તમને એમ થાય કે હવે નથી કરવું, આળસો આવી, આ બધા નેચરલ હતા. અને બીજી વસ્તુ, હું ઇન્ટરનેશનલ માર્કેટમાં હતો એટલે બાયરો સાથે, અને એ પણ બધા વિદેશી બાયરો સાથે, તો એ બધા તો તમને રેગ્યુલર નોટિસ કરતા હોય, તો મારું પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેબલ નહોતું. એટલે હું પોતાને એવી રીતના મહેસૂસ કરતો હતો કે કંઈક રોંગ છે મારી સાથે. એટલે એક દિવસ મેં નક્કી કર્યું કે લાઈફને તો મારે ચેન્જ કરવી જોઈએ, નહીંતર અહીંયાથી મારી પાસે કોઈ આગળ 5-10 વર્ષ પછી કોઈ એવી વસ્તુ નહીં આવે. એટલે મેં હોંગકોંગનું મોંઘામાં મોંઘું જીમ જોઈન કર્યું. કદાચ તમને જાણીને નવાઈ થશે કે એ વખતે હું 12,000 રૂપિયા પર અવર હું ચાર્જ આપતો હતો મારા ટ્રેનરને, ફક્ત ને ફક્ત મને નીચવી નાખવા માટે. આ થોડુંક અજુગતું છે. આપણને એમ થાય કે 12,000 રૂપિયા સાહેબ થોડા દેવા, 120 રૂપિયા અહીંયા ઘરે આવે માણસો, તો મારે હોંગકોંગમાં નહોતા.
હોંગકોંગમાં હતા $400 $500, પણ જે મારે રિઝલ્ટ જોતું હતું ને એ લાવવા વાળો વ્યક્તિ મારી કરતા બી મોટિવેટેડ હોય ને એવો કોઈ જોતો હતો. મારા કોચ મને, હું મારું જીમ પત્યા પછી જો 2 પગે ચાલતા મને જોઈ જાય ને એટલે એ મેક શ્યોર કરે કે હું બીજા દિવસે 4 પગે જ બહાર જાઉં. એટલું એનું કમિટમેન્ટ મારી સાથે હતું. અને એની સાથે સાથે મારું પણ કમિટમેન્ટ હતું, કારણ કે મને એનું રિઝલ્ટ દેખાતું હતું. આમાંથી તમે કેટલા બોડી ફેટને સમજી શકતા હશો મને નથી ખબર, પણ 40+% બોડી ફેટથી હું 16% બોડી ફેટે આવી ગયો હતો. અને વેઇટ તો મેં 105-6 કિલોથી લઈને 76 સુધી મેં મારું ફક્ત ને ફક્ત ફિટનેસ કરીને કર્યું હતું. કોઈ એવા પાણી ઉપર રહીને કે કોઈ એવા નિર્જળા કરીને એવું કંઈ નહોતું કર્યું. રોજે મારું કામ કરતો, રોજે હું મારું ફિટનેસ કરતો અને રોજે મારું એક સ્ટ્રિક્ટ ડાયટ હતું એનો ફોલો કરતો હતો. અને એ ડાયટમાં મારી સાથે આજે મારા પત્ની છે અવની ઘેવરિયા. તો પરિવાર પણ તમારી સાથે એક જર્ની કરતો હોય છે. તો એક જર્નીની હું વાત કરું છું તમને. એ જર્ની એવી હતી, અને આ જર્ની એવી છે કે મારા આખા કરિયરમાં એક પાર્ટ છે હેલ્થનો, કે જેના કારણે કદાચ ઘણા બધા ડિસિઝનો મને રાઈટ કરવાના મળ્યા છે. તો સવારથી લઈને સાંજ સુધીનું મારું ડાયટ ફોલો કરાવવું મારી પાસે બધું જ. અવનીએ બહુ જ પ્રિસાઇઝલી સ્કેલ રાખતા અમે કિચનમાં, તો 1 ગ્રામે વધારે ઓછું થાય નહીં, આ જ મળે, એવી રીતના મેં મારું ડાયટ ફોલો કરીને વિધિન 4 મહિનામાં મારે જે રિઝલ્ટ જોતું તે મેં મેળવી લીધું. અને આનાથી ફાયદો એ થયો કે એ રૂટીન ફોલો કરતા 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 એ મારો નેચર થઈ ગયો. જ્યારે તમારો નેચર એવો થઈ જાય પછી તમારી પાસે રિઝલ્ટ અલગ આવવા માંડે. તમારી પાસે એને લગતા દરેકે દરેક પ્રકારના જેટલા પણ પરિબળો છે તમારી સામે યુનિવર્સ લાવીને મૂકી દે. અને એના કારણે મને પણ એવી પ્રેરણા મળી કે જો મને આ રિઝલ્ટ મળ્યું છે તો હું હોંગકોંગમાં મારા બધા મિત્રો છે કે અમારું ગ્રુપ છે સર્જન ગ્રુપ, જેનો હું ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ અને ફાઉન્ડિંગ મેમ્બર પણ રહ્યો છું. આ બધી વ્યવસ્થાઓમાં કંઈ ને કંઈ રીતે મેં મારો અનુભવ લોકો સાથે શેર કર્યો. અને એ વખતે કીપ બીટિંગ કરીને એક કેમ્પેન અમે ચલાવ્યું હતું. તો લગભગ અમારા ગ્રુપના બધા જ મેમ્બરો એમાં સહકાર પણ આપ્યો હતો. અને દરેકે દરેક માણસે પોતાની ક્ષમતા પ્રમાણે એને પોતાની રીતે અનુભવ્યા હતા, કર્યા હતા અને એના રિઝલ્ટ પણ લીધા હતા. ઘણા બધા લોકો એના કેટલાય વજનો ઓછા કર્યા, કેટલાય ડાયટો ફોલો કર્યા. અને આજે પણ હું જ્યારે કોઈને એમાંથી મળું છું બધાને, તો કોઈને કોઈ રીતે મને લોકો એમ કે આજે તમારો જીમનો પોસ્ટ જોઈને એટલે નહોતું જવાનું પણ જવાનું મન થઈ ગયું. તો એ તમને ખ્યાલ આવે કે કોઈને કોઈ રીતે તમે લોકો સાથે એક પ્રેરણાત્મક કામ કરી રહ્યા છો કે જે લોકો એને એક્સપિરિયન્સ લઈને અનુભવમાં મૂકે છે અને એનું રિઝલ્ટ પણ આવે છે. હવે આ બધી વસ્તુઓ બહુ સામાન્ય છે. આપણે જીમ તો બધા કરે જ છે, લોકો પોતાના રૂટીન, તમે પણ કરતા હશો બધા, એમાં કોઈ નવીન વાત નથી. પણ તમે એ નેચરને, એ ડિસિપ્લિનને તમારી લાઈફમાં જ્યારે વણી લો ને ત્યારે એના પરિણામો તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં બહુ સારા મળે છે. અને આ પ્રોફેશનલ લાઈફમાં આમાં હું ઘણા યંગ મિત્રો જોઉં છું કે તમે તમારા કરિયરની શરૂઆતમાં હશો, નોકરી કરતા હશો, ધંધો કરતા હશો, એન્ટરપ્રેન્યોર હશો, તો લાઈફમાં ફિટનેસ અને ડિસિપ્લિન આ જે 2 સબ્જેક્ટને જો તમે તમારી સાથે વાપરી લો ને તો થોડી ઘણી ઓછી આવડત પણ હોય ને તો પણ આપણે પાર પડી જઈએ. એના માટે જરૂરી નથી કે તમે સ્કિલ્ડ જ હોવા જોઈએ તો જ તમે સક્સેસફુલ થાઓ. મારી જેવો વ્યક્તિ જેની પાસે એક લિમિટેડ નોલેજ છે અને જો હું તમારી સામે ઊભો રહી શકું છું, તમે બધા ઘણું કરી શકશો એની મને ખાતરી છે. એટલે દરેક વસ્તુઓમાં રોજ જે 1% ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો આપણો જો ફિલોસોફી હોય કે મેં ગઈકાલે, આજે હું અહીંયા આવતો તો એ પહેલાં મને ખ્યાલ આવે મારે અહીંયા 8 વાગે પહોંચવાનું છે, મારું 1 કલાકનું ડ્રાઈવ છે ત્યાંથી આવવામાં, કદાચ ટ્રાફિક મળે તો મેં 6 વાગે જાગીને મારા સૂર્ય નમસ્કાર જે 50 કરું છું, તો મેં ટ્રાય કરી કે જેટલા મેક્સિમમ થાય એટલા હું કરીને નીકળું. મને એક સંતોષ થાય કે મેં આજે મારી પાસે સમય નહીં રહે તો મેં સવારમાં મારું કામ કરી લીધું છે. વહેલું મોડું આ છે. અને આગ્રહ હશે તો આપણે કરી શકશું. હવે આપણી પાસે પ્રલોભનો જ એટલા બધા હોય છે. હું પોતે જ તે મારા રૂટીનથી એટલો ડિસ્ટર્બ થઈ જાઉં, હું ફીલ કરું અહીંયા કે હું ત્યાં મારી પાસે હોંગકોંગમાં મારું કામ અને મારું ઘર 2 જ હોય. સોશિયલિટી અમને થોડું એવો લાભ છે કે મારે અહીંયા
બેસણામાં જવાનું, લગ્નોમાં જવાનું, પ્રસંગોમાં જવાનું, એ બધું અમને કદાચ ત્યાં થોડું ઓછું મળે. તો અમારી પાસે વર્ક અને હોમ બેનું એક પ્રાયોરિટી મળે અમને. તો એ બધું કરવામાં મારો રૂટીન સેટ હોય. પણ અહીંયા આવવું એટલે પરિવારોને મળવું, ઘણા બધાને મળવું હોય, આપણે મળવું હોય ને એમને મળવું હોય. હવે એ બધા લિમિટેડ સમયમાં તમારો રૂટીન વિખાવો હોય, બહુ સ્વાભાવિક છે. તો હું ટ્રાય કરું કે હું સાંજે વહેલો પહોંચી ગયો તો સાંજે જીમમાં જતો રહું, સવારે સમય મળ્યો તો સવારે જતો રહું. પણ મારો એક દિવસનો જે કાર્યક્રમ છે એ હું પૂરો કરું એવો હું આગ્રહ 100% રાખું. અને 99.99% હું એચીવ કરી લઉં છું. કે જેથી કરીને મને એ જે કિક મળે કે મારો આજનું એક રૂટીન છે ચેન્જ નથી થયું. કારણ કે આ બધા નાના નાના જે અચીવમેન્ટ છે ને એ તમને રોજ જે કંઈક નવું કરવા માટે પ્રેરણા આપે. અને આ બધું જ આપણને દોડાવે છે. કારણ કે હજી હું જો અહીંયા સમુદ્ર વીર જેમને ખિતાબ મળ્યું છે એવા રણછોડભાઈને જો, તો મને અત્યારે એમ થયું કે જો 70+ વર્ષે તમે આટલી એફર્ટ આપી શકતા હો, ઓહો, બહુ બધું છે આપણી પાસે હજી તો. એટલે કોઈ પણ સ્ટેજમાં લાઈફમાં આપણને એમ લાગે કે ભાઈ હું આનાથી આગળ કેમ વધી શકીશ અથવા હું કેમ જઈશ, એક જ વસ્તુ કરવાની છે, ખાલી એક પગલું આગળ લેવાનું છે. એ કોઈ પણ પોઝિટિવ હોય. તમે સારા મિત્રને મળી લીધું, સારી વાત સાંભળી લીધી. હવે આજે ગુરુવારના દિવસે બી તમે એક આગ્રહ રાખ્યો છે, 143મો આજે દિવસ છે જેને તમે સેલિબ્રેટ કરી રહ્યા છો. તો આ એક યજ્ઞ કહેવાય. રોજ જે સારી વસ્તુ, સારી પોઝિટિવિટીને નાખવાની. અને આ કન્સિસ્ટન્સી માણસમાં એક ઉત્થાન લાવે, એક પ્રકારનો તમને શું કહીને પ્રોગ્રેસિવ ડિરેક્શન તરફ લઈ જાય. અને જ્યારે આજે આ સબ્જેક્ટનું નામ જ વિચારોનું વાવેતર છે, તો બેઝિકલી તો આપણે ખેડૂતો એટલે વાવેતર સાથે આપણો સંબંધ બહુ જૂનો છે. અને એકના હજારો કરવાની આપણી આવડત છે અને કળાઈ છે. તો એ પછી ધાન હોય કે વિચાર હોય, આ બધી આપણી એક કે ને કે પૂર્વજોએ આપેલી આપણી એક ધરોહર છે, જેને આપણે ગમે તે રીતે નવા માધ્યમથી આપણે આગળ વધારીએ છીએ. તો હું સમગ્ર સંસ્થાને પણ એક કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. અને આટલું સારો જે તમે અભિયાન લીધું છે, તો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. હમણાં આની હું થોડી વાત કરું ને કન્સિસ્ટન્સી લેવલની, તો રિસન્ટલી હું એક પોડકાસ્ટ સાંભળવો મારો એક શોખ છે. તમે કદાચ સાંભળતા હશો બધા અલગ અલગ. તો હું પોડકાસ્ટ બહુ રેગ્યુલર સાંભળું છું. અને પોડકાસ્ટ એટલે કોઈ માણસના જીવનની જે કથાઓ હોય, માણસો 1 કલાકમાં એકબીજા સાથે વાતો કરતા કરતા બહુ સારો માધ્યમ લાવ્યા છે. પહેલાં થતું હશે. સૌથી પહેલું પોડકાસ્ટ આપણે જોઈએ ને તો ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલું લાઈવ. અને આજે આપણે જો કહીએ કે જેને બાકી બધા જ્ઞાન તો તમને મળી જાય છે. અને હું આજે હમણાં કોઈને મેં કહેતો હતો, મેં કીધું તમને ખ્યાલ છે કે આ જેમિની, ચેટ જીપીટી, તો આ બધી જે વસ્તુ છે એ અત્યારે આવી છે. તો એનું સૌથી પહેલું જો આપણે એમ મૂકીએ ને તો એ બી ભગવદ્ ગીતા જ છે. તમે અત્યારે જો શીખવા જેવું સૌથી સારું જે આધુનિક યુગમાં છે ને તો એ પ્રોમ્પ્ટિંગ છે. તમને પૂછવું કેમ એ આવડવું જોઈએ. જ્ઞાન અવેલેબલ છે, તમને ખાલી પૂછતા આવડવું પડે કે મારે શું પૂછવું છે, એ અવેલેબલ જ છે. તો એ વખતે અર્જુને પૂછ્યું હતું, યુનિવર્સમાં ભગવાન પાસે બધું અવેલેબલ જ હતું. એણે જેટલું પહેલાં પૂછ્યું એટલું બધું એને કીધું. તો એ જે પ્રોમ્પ્ટિંગ લેવલનું જે જ્ઞાન હતું એ જે છે ને, એમાં એ પોડકાસ્ટમાં હું થોડો રેગ્યુલર સાંભળું છું. એ પોડકાસ્ટમાં હું હમણાં માઇકલ ફેલ્પ્સને સાંભળતો હતો. હવે એક ચેમ્પિયન માઇન્ડસેટ શું હોય, અને એક વ્યક્તિ 23 ગોલ્ડ મેડલ લઈને પણ બાકીના એના સિલ્વર અને જે બ્રોન્ઝ મેડલો છે એને પોતે કેવી રીતના જોવે છે, જોતા મને એમ લાગ્યું કે આટને જ ચેમ્પિયન કહેવાય. એના કરિયરમાં એણે એક પણ દિવસ પ્રેક્ટિસ મિસ નથી કરી. તાવ આવે, બુખાર હોય ન હોય, ક્રિસમસ હોય, રજા હોય ન હોય, એમના રૂટીન સ્વિમિંગ પીરિયડ્સમાં એ માણસ એક દિવસ આ જ કરતો. અને એના કારણે
એ માણસે જેટલું પણ અચીવ કર્યું છે એ એના હાથમાં મળ્યું છે. અને એ જ ડિફરન્સ એનો છે કે જે નોર્મલ સ્વિમર નોર્મલ 1 સેકન્ડ માટે બધા લડતા હોય, 1 સેકન્ડમાં તો 10 જણા હોય, 1 સેકન્ડના 20મા ભાગમાં એને જીતવાનું હોય. તો એને પૂછ્યું કે ભાઈ તને થાક ન લાગે? તારે આટલી બધી કોમ્પિટિશનોમાં કામ કરવાનું, આવી રીતના તારે લડવાનું, તો તું થાકી નથી જતો? તને ક્યારે એમ ન થાય કે હું રજા લઉં 1 દિવસ માટે એમ? તો એ કે હું જ્યારે મારા ગોલને જોઉં ને ત્યારે મને મારો થાક નાનો લાગે. મારે જે અચીવ કરવું છે એ જોઉં ને ત્યારે મને મારો થાક નાનો લાગવા માંડે. તો જેમ આજે તમે તમારા વ્યવસાયમાં કે આજે હું પણ મારા વ્યવસાયમાં હું જોઉં ને, તો જ્યારે આપણે આપણા ગોલ સેટ કરેલા હોય એ જોઈએ ને. હમણાં હું કમલેશભાઈની વાત સાંભળતો હતો, તો એમની એક જે ટાઈમ મેનેજમેન્ટની સ્કિલમાં મેં એક વસ્તુ સાંભળી કે એમના ગોલને લખી રાખતા, અથવા રાખે છે. એમ જ આ વ્યક્તિ, દરેક સફળ વ્યક્તિઓની આદત છે, એ એમના ગોલોને બહુ ક્લિયરલી લખી રાખે છે. એમ આ પણ માણસ કાલે સવારે શું કરવાનો છે ને એ એના ટેબલ ઉપર આમ લખી નાખ્યું આવી પેપરમાં, અને બાજુમાં મૂકીને સૂઈ જતો. સવારમાં જાગે ને એટલે એ પૂછે કે મારે આજનું જાગવાનું મારું કારણ શું છે. એને બાજુનું પેપર જ વાંચવાનું છે કે આજે મારે જાગીને આ કરવાનું છે, આ મારો ઉદ્દેશ્ય આજનો આ છે. માણસ આટલું લખતો થઈ જશે ને તો તમને એના રિઝલ્ટો જે દેખાશે તમને એમ થશે મારી સાથે ચમત્કાર થઈ રહ્યો છે કે હું આટલું બધું અચીવ કરી શકું છું. હવે તમે ધારશો તો પહેલા દિવસે મેં બી ચાલુ કર્યું એ સાંભળ્યા પછી. હું નહોતો લખતો, હું ડાયરીમાં લખતો હતો, પણ મેં કીધું બાજુમાં લખીને વખતે ટ્રાય કરવા દે. પહેલા દિવસે વિચારતો હતો આજથી મારે કરવાનું શું છે, તો મને એમ લાગ્યું કે જીમમાં જવાનું છે, 5 મીટિંગો છે, અને આ 3 જણાને મળવાનું છે, 2 સગા છે, સુરતમાં હતો એટલે પહેલા ચાલુ કર્યું. મેં કીધું ઠીક છે, લખી તો નાખો. લખીને તમે ટીક કરીને સાંજે મૂકી દીધું ને તો સાંજે એક આનંદ થયો, એક નિરાંતની ઊંઘ આવી. આજે જે લખ્યું હતું એને પૂરું કર્યું. બીજા દિવસે ફરીથી લખો. તો આ જે આદત છે એ આદત એક ચેમ્પિયન માઇન્ડસેટ તૈયાર કરે છે લાઈફમાં. તમે જો એ સ્ટેજમાં હોવ, મને અત્યારે એમ લાગે, પહેલા મને એમ થયું હતું કાનજીભાઈ કે આમાંથી ઘણા એવા વ્યક્તિઓ હું જોઉં છું જે મારા પરિવારના જ છે, તો એમાંથી દાદા રિટાયર્ડ થઈ ગયા છે પણ છતાં પણ એ સેલ્ફ સોશિયલ કામમાં એક્ટિવ છે. તો રિટાયરમેન્ટ જેવો કોઈ સબ્જેક્ટ જ નથી અહીંયા. તમે કોઈને કોઈ રીતે એંગેજ થઈ શકો છો, અને એમાંય ગોલ હોઈ શકે છે. કમ્યુનિટીને સર્વ કરવું એ પણ એક ગોલ છે. અમે સર્જન ગ્રુપ જે હોંગકોંગમાં ચલાવીએ છીએ, સર્જન ગ્રુપમાં ફિટનેસ તો અમારો એક બહુ સ્ટ્રોંગ પોઈન્ટ છે. એમાં અમે લોકો એવા વ્યક્તિઓને પણ અભિવાદન કરીએ છીએ કે જે લોકો ફિટનેસમાં ઘણા આગળ જાય છે અને લોકોને પ્રેરિત કરે છે. તો આ જે બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓને તમે લઈને તમારા લાઈફમાં કંઈ પણ વસ્તુ મૂકશો તો તમને એક બહુ અલગ રિઝલ્ટો આપશે. અને જે મેં પોતે અનુભવ્યા છે અને મેં મારી લાઈફમાં પણ એ અનુભવ્યા છે. મારો પરિવાર મારી સાથે આખી જર્નીમાં હતો. મારા બાળકો મને જોઈને કામ કરતા હતા. આજે મારા ઘરમાં હું કહી શકું છું કે કદાચ 6 વાગ્યા પછી કોઈ સૂતું ન હોય. બધા જ કંઈ ને કઈ રીતે બધા જ બાળકો પોતાની ફિટનેસ રૂટીન્સમાં હોય છે. મહિલાઓ પણ પોતાની ફિટનેસ રૂટીન સાથે પોતાના કામો કરે છે. એટલે મારા ફાધર પણ, એમણે પણ 55 વર્ષે સ્વિમિંગ શીખ્યા, તો આજે એ પણ 45 મિનિટ્સ એવરી ડે સ્વિમિંગ કરે છે. તો અમે એકબીજામાંથી શીખ્યા, અને એ જે વસ્તુ અમે શીખ્યા એ એકબીજાના માટે અમે કામમાં લીધી અને અમે પોતાના લાઈફમાં એને એપ્લાય કરી. આજે આ જે વસ્તુ જે હું તમારી સાથે શેર કરું છું ને, એમાં એક કેમ કે આપણે તમે મારામાંથી શીખ્યા હો કંઈક, હું કોઈનામાંથી કંઈક સાંભળ્યું ત્યારે મને કંઈક લાઈફમાં ઉતારવાનું મન થયું, એટલે મેં મારી રીતે ઉતાર્યું. અમે લોકો કેદારનાથ ગયા હતા, તો ત્યાં મને એક આપણે શૈલેષભાઈ લુખી, એમનો સન વેદાંત લુખી છે, એ છોકરાએ મને બહુ સારું સેન્ટેન્સ શીખવાડ્યું. અમે લોકો કેદારનાથથી જ્યારે નીચે ઉતર્યા ને ત્યારે અમે લોકો એક નાની મિટિંગ લીધી અને બધા બાળકોને બધાનો એક્સપિરિયન્સ પૂછતા હતા, ભાઈ કેમ રહ્યું. તો હવે એવા વાતાવરણમાં હોઈએ ને એટલે સ્વાભાવિક રીતે આપણને એમ થઈ જાય કે ભાઈ મને તો ભગવાનની એનર્જી ઉપર લઈ જતી હતી, મને તો ખબર જ નહોતું હું કેમ પહોંચી ગયો, અને બસ ભગવાન શિવ મને બોલાવતા હતા અને હું પહોંચી ગયો. બહુ સારી વાત છે, એ હોઈ શકે છે. એ જે એવી અદ્રશ્ય ઉર્જા તમને આ બધા ઉર્જાઓ આપતી પણ હોય. પણ એક બાળકે બહુ બ્લન્ટ વાત કરી. એણે કીધું કે મને છે ને માણસો પ્રોત્સાહિત કરે છે. પીપલ્સ આર ઇન્સ્પાયરિંગ મી. મેં જોયું ઝુલુ અંકલ ચડે છે અને હું
એનાથી અડધી એજમાં પણ નથી અને હું પાલખીમાં બેઠો છું, તો મને એમ થયું કે હું ચડી શકું. મને એમ થયું અવની આંટી ઉપર જાય છે, સ્પર્શ જાય છે, તો એ કે એ જોઈને હું ઉતરી ગયો અને હું પોતે ચડવા માંડ્યો અને એણે પોતાની રીતે આખું પૂરું કર્યું. તો દેટ સેન્ટેન્સ સ્ટક્સ મી અ લોટ, કે લાઈફમાં આપણે એકબીજામાંથી જે શીખીએ છીએ એ કદાચ તમને યુનિવર્સિટીઓ નહીં શીખવાડી શકતી હોય. અને એના માટે ઓલવેઝ આપણે આપણું વાઈફાઈ ઓન રાખીએ તો ઇનકમિંગ આવ્યા કરે, કોઈકનું નેટવર્ક પકડાઈ જાય અને ક્યારેક આપણને કામ લાગે. હું મારી વાતને આટલી કહીને હવે વિનવું છું અને મારા જે યુવાન મિત્રો છે અહીંયા એમને ખાસ એક સંદેશો આપું છું કે લાઈફમાં તમે કોઈ પણ સ્ટેજમાં આવો, જીવનમાં દરેક જગ્યાએ તમે પહોંચતા હશો ત્યાં અનેક લોકોના, તમારા પરિવારના, મિત્રોના, તમારા ભાગીદારોના, તમારા ભાઈઓના, બધાના વિશેષ વડીલોના આશીર્વાદ અને એમના સપોર્ટથી તમે ત્યાં ઊભા હશો. કોઈ પણ જર્ની એકલી હોતી નથી. એવા અસંખ્ય માણસોના આશીર્વાદો અને ગુડ વિશિસ તમારી સાથે જ હોય તો જ તમે ત્યાં પહોંચ્યા હો. આજે હું પણ અહીંયા છું તો એનું રીઝન ઘણા બધા વ્યક્તિઓ છે, એના કારણે જ હું અહીંયા ઊભો છું અને હું એ દરેક વ્યક્તિઓનો ધન્યવાદ કરું છું, થેન્ક યુ કરું છું. અને લાઈફમાં ભગવાન ઈશ્વર મને પણ હમ્બલ રહેવાની શક્તિ આપે, સારા મિત્રો આપે અને જે પણ મિત્રો છે એને હું ટ્રેઝર કરી શકું એવી મને શક્તિ આપે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીબડી.